ગુજરાત સરકારના બજેટ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું છે। તેઓ કહ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ બજેટમાં 10.2%નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જે ગુજરાતની તેજ ગતિએ વધી રહેલી વિકાસની ક્ષમતા દર્શાવે છે। કોઈપણ પ્રકારના નવા ટેક્સના ભારણ વગર રજૂ કરાયેલું આ બજેટ સંપૂર્ણપણે વિકાસલક્ષી છે, જેમાં ગરીબો, શ્રમિકો, યુવા શક્તિ, ખેડૂતો સહિતનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ગયા વર્ષ કરતા 10.2% સાઇઝનો આ વધારો થયો છે। મિત્રો, આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર એ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું આ બજેટ છે। પ્રગતિ અને ઉન્નતિના નીત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની નગર યાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આગામી 26 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગે માતાજીની નગરયાત્રા કાઢવામાં આવશે। 616 વર્ષ બાદ ગત વર્ષે શરૂ થયેલી પરંપરા અનુસાર આ વર્ષે સતત બીજી વખત નગરયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે નગરદેવીની પંચધાતુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને યાત્રા પહેલા મંદિર ટ્રસ્ટ અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજવામાં આવશે। ચલિત મૂર્તિ તૈયાર કરાઈ એ બેંગ્લોરથી બની છે અને અમદાવાદમાં એની મીનાકારી થયેલ છે। એ આજે અહીંયા માતાજીની સામે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે। પ્રાણ પ્રતિષ્ઠા લગભગ 3 કલાક સુધી ચાલશે અને એના પછી બધાને દર્શન માટે મૂકવામાં આવશે। આ પહેલી વાર આપણે એટલે ચલિત મૂર્તિ જોડે નગરયાત્રા કાઢવામાં આવશે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે। ધીમે ધીમે ઉનાળો તેનો મિજાજ બતાવવા લાગ્યો છે, ત્યારે ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે। મધ્ય ગુજરાતમાં શિયાળાની વિદાય વેળાએ આકાશમાંથી સંકટ વરસ્યું। વહેલી સવારે ઠંડી પડવાની બદલે દાહોદના આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। દાહોદ, છાપરી, રળિયાતી, ઝાલત, રાપડાલ સહિતના સિંગવડ, લીમખેડા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કમઠાણ સર્જ્યું। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભા રવિ પાક પર નુકસાનીના વાદળો છવાયા। દાહોદ જેવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર પંથકથી। છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં સવારમાં માવઠું ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। અચાનક ઠંડી ગાયબ થઈ અને ભારે પવન સાથે વરસાદ પડતા કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે। આ બાજુ ગોધરામાં પણ કમોસમી કહેરે કિસાનોની કેડ ભાંગી। ગોધરા શહેર અને કુગંબાના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું। વહેલી સવાર પડતા આકાશમાંથી કાતેલ પવનોની સાથે ઘાતરૂપી વરસાદ ખાબકતા રોડ ભીંજાયા। ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા। પાક પર આફત વરસતા નુકસાનીનો ખતરો છે। બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ સાબરકાંઠા અને વિજયનગર તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો। વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા, તો કેટલાક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ખતરો છે, જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડ્યા। ખુલ્લા ખેતરમાં પડેલા પાકને તાડપત્રીથી ઢાંકવા કવાયત કરી। જો વરસાદ પડે તો ઘઉં અને બટાકા સહિતના શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે। બીજી તરફ અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા। માવઠાના ડરથી ખેડૂતોની રાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજના 2.0 સ્વરૂપે નવી ગતિ મળી છે। અંબાજીથી ઉમરગામ સુધી ફેલાયેલા આદિવાસી વિસ્તારો આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે। ગુજરાતની ધરતી એટલે વિવિધતાનો સંગમ। અંબાજીથી ઉમરગામ સુધી ફેલાયેલા આદિવાસી વિસ્તારો આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે, જે પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજના દ્વારા નાખ્યો હતો, તેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજના 2.0 સ્વરૂપે નવી ગતિ મળી છે।
આ યોજના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી સહિતની પ્રાથમિક સુવિધાઓ, રોડ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસનીય કામગીરીએ ગુજરાતને વિકાસના પથ પર મૂક્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને નવી ઊંચાઈઓ આપી છે. गुजरात में हमने आपके लिए वन बंधु कल्याण योजना शुरू की. इसको आपको एक नई आर्थिक मजबूती मिली और मुझे याद है जब उस योजना को मैंने शुरू किया था तो महीनों तक अलग अलग आदिवासी क्षेत्रों से लोग मेरा धन्यवाद करने और मुझे सम्मानित करने के लिए आते. इतनी बड़ी परिवर्तनकारी थी. સંકલ્પથી સિદ્ધિ વન બંધુ કલ્યાણ યોજના 2.0 આદિજાતિ ઉત્કર્ષનો નવો અધ્યાય. આદિવાસી વિસ્તારોમાં વિકાસની તેજ રફતાર. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીનો ત્રિવેણી સંગમ. આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા. એકલવ્ય મોડેલ સ્કૂલથી અંતરિયાળ વિસ્તારોમાં જ્ઞાનની જ્યોત. ગંભીર બીમારીઓ સામે સુરક્ષા કવચ બન્યું આયુષ્યમાન કાર્ડ. આદિવાસી વિસ્તારોમાં ઘર આંગણે આધુનિક સારવાર. શ્રમિકથી ઉદ્યોગ સાહસિક બન્યા આદિવાસી યુવકો. છેવાડાના ગામ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો. આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારોની જેમ જ વિકસિત બનાવવા માટે 2007માં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આપણે પણ આ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસ માટે આ યોજના 2025 સુધી લંબાવીને રૂપિયા 1 લાખ કરોડની ફાળવણી કરી છે. શિક્ષણ એ પ્રગતિનું પ્રથમ સોપાન છે. સરકારના પ્રયાસોથી આજે અંતરિયાળ વિસ્તારનો આદિવાસી યુવાન ડોક્ટર અને એન્જિનિયર બનવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં નવી શાળાઓ, હોસ્ટેલ અને શિષ્યવૃત્તિઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજનાની અસરથી આદિવાસી વિસ્તારોમાં સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થયો છે. તાપી જિલ્લામાં પણ વન બંધુ કલ્યાણ યોજના આદિવાસી લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવવામાં ઉપયોગી બની રહી છે. અંતરિયાળ વિસ્તારના બાળકો શિક્ષણ મેળવતા થયા છે. શાળા, કોલેજ અને આશ્રમ શાળાઓમાં સરકાર દ્વારા વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જેનાથી આદિવાસી વિદ્યાર્થીઓની અભ્યાસમાં રુચિ પણ વધી રહી છે. અહીં વાતાવરણ સારું છે. અહીં અમને પૌષ્ટિક ખાવાનું મળી રહેલ છે. અહીંયા પાણીની સુરક્ષા છે. અમારા ગામમાં ચારિત્રની મળતી સુરક્ષા મળતી ન હતી, તો અહીં આશ્રમમાં અમને આવીને સારી સુરક્ષા મળી રહી છે. બધા બાળકો આજુબાજુના તાલુકામાંથી, તાપી જિલ્લાના તાલુકામાંથી અહીં અભ્યાસ કરવા આવે છે. જે ઊંડાણના વિસ્તારોમાંથી આવીને અહીં અભ્યાસ કરે છે અને અહીં જ રહીને એ લોકો અભ્યાસ કરે છે. પંચમહાલ જિલ્લામાં આદિજાતિ બાળકો માટે એકલવ્ય મોડેલ સ્કૂલ અને દીકરીઓ માટે અલાયદી રેસિડેન્સ સ્કૂલની સુવિધા આપવામાં આવી છે, જેમાં બાળકોને વિનામૂલ્યે ભણવાની સાથે રહેવા જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. આદિજાતિ બાળકો ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી શિપ કાર્ડ સહિતની યોજનાઓથી ખેતી અને મજૂરી કરી જીવન નિર્વાહ કરતા માતા પિતાના બાળકો ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી પોતાના સપના સાકાર કરી રહ્યા છે. થોડું સરકાર આવી એટલો અમને લાભ આવ્યો. સાપરોનો બી આપ્યો, છોરાને ભણાવી, પછી એનાથી નિશાળ આવી ગામમાં નજીક સરકાર આપી, તો પછી છોકરાને ભણાવવાથી છોરા થોડા આગળ ગયા, છોરા સુધર્યા. પહેલાં અમારા બિલકુલ હાલત ખરાબ હતી. આ સરકાર આવી તે વખતની અમારે થોડી શાંતિ પડી ગઈ. બધું જ શાંતિ છે, કામથી શાંતિ છે, થોડું જવા આવવાને રોડ પણ બની ગયા, કે ગામમાં પણ શાંતિ છે. ગામનો વિકાસ પણ થઈ ગયો, ઘરનો વિકાસ થઈ ગયો ને સરકારી લાભ પણ મળે છે. વનબંધુ યોજના હેઠળ પ્રધાનમંત્રી આવાસ મળ્યું ત્યારે પહેલા કાચા મકાનમાં રહેતા હતા, ત્યારે અત્યારે મકાન સ્લેબ વાળા બાંધી અને બાળકોને શિક્ષણ મેળવે છે. એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા પરિવારમાં તો સનદવાળા તો બોર મોટર આપ્યા છે, સોલરે આપી છે. અત્યારે હવડેની યોજનામાં વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી સમાજમાં તો ખરેખર તો સરકારનો જેટલો આભાર માની એટલો ઓછો છે સર. આમાં ઘણી જાતની યોજનામાં બધા દરેક લાભાર્થી ખેડૂતોને લાભ મળ્યો છે. નર્મદા